નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલીમાં ચોમાસાની સિઝનને લઈને વહીવટી તંત્ર અને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુના સાધનોનું પ્રદર્શન યોજાયું હતું. કુદરતી આફતોને પહોંચી વળવા માટે અમરેલી વહીવટી તંત્ર, ડિઝાસ્ટર અને એનડીઆરએફની ટીમ સુસજ્જ છે. ડિઝાસ્ટર ઓફિસ ખાતે મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા રેસ્ક્યુ સાધનોનું પ્રદર્શન અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. આજરોજ અમે વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા કોઈ પણ ઇમરજન્સી ઘટના બને, ખાસ કરીને અત્યારે ચોમાસાને રિલેટેડ, તો એના માટેની અમે જે તૈયારી છે એ આજે ચેક કરવા અને એનાથી અમારો ટીમ અને તંત્ર જેને કામ કરવાનું એ માહિતગાર થાય એના માટે પ્રદર્શન કમ ટેસ્ટિંગ માટે રાખવામાં આવ્યું હતું. આમ તો એનડીઆરએફ માટે આ પ્રથમ વખત છે, પણ અમે અમારા જે સાધનો સરકાર તરફથી મળેલા છે એને પણ અગાઉ ચેક કરેલા હતા અને આજે પણ એને ફરી વખત એક ફિઝિકલ ચેક થાય અને યોગ્ય સમયે કામ આવે એના માટેની આજે એક આ ટેસ્ટ ડ્રાઈવ હતી. તો એનડીઆરએફના ઇન્સ્પેક્ટર સાગર મલના જણાવ્યા પ્રમાણે ચોમાસાની સિઝન દરમિયાન પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આફતોની સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ सज्ज होवानुं पण जणाव्युं हतुं. एनडीआरएफ की एक टीम लेके यहाँ पे आया हूँ 6 बटालियन एनडीआरएफ वडोदरा से. तो एसईओसी गांधीनगर से की मांग पत्र के आधार पे हमारे कमांडेंट महोदय श्री वीएन प्रसन्ना सर ने इस टीम को यहाँ पे तैनात किया है, जो कि आगामी बारिश का जो सीज़न है उसके दौरान कहीं पे भी किसी प्रकार की अगर ज़्यादा बारिश होने के बाद में लोगों को कोई इस प्रकार की तकलीफ़ होती है जिसमें कहीं फ्लड जैसी स्थिति उत्पन्न होती है या कहीं पे पानी का बहाव ज़्यादा होता है, तो ऐसी स्थिति में सामान्य स्थिति को बहाल करने के लिए जो हमारे रेस्क्यूअर्स हैं उनके पास में विशेष प्रकार का प्रशिक्षण है और विशेष प्रकार के इक्विपमेंट्स हमारे पास में हैं. तो हम तत्काल किसी भी सिचुएशन से जाके और निपटने के लिए, लोगों को राहत पहुंचाने के लिए हमेशा तत्पर रहेंगे. और जब भी कोई भी कार्य हमारे रेस्क्यूअर्स को डिजास्टर को न्यूट्रलाइज करने के लिए, हैंडल करने के लिए सौंपा जाएगा, तो उसके लिए ये टीम पूरी तरह से प्रशिक्षित है, इक्विपाइड है. मेहुल त्रिवेदी, नेशन प्लस न्यूज़, अमरेली. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.